ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્ર રત્ન કલાકારોના બાળકો માટે અમલમાં રહેલી શિક્ષણ સહાય યોજનાને લગતું છે। યુનિયનના નેતાઓએ માંગ કરી છે કે શિક્ષણ સહાય યોજના હેઠળ સહાય ન મેળવી શકેલા આ બધા જ બાળકોને રાહત પેકેજનો લાભ મળવો જોઈએ। તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે। આ માંગણી સહિતનું આવેદનપત્ર જરૂરિયાતમંદ રત્ન કલાકારોના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે। યુનિયનનું કહેવું છે કે નામંજૂર થયેલા ફોર્મ્સના મામલે પુનર્વિચાર થવો જોઈએ અને તમામ હકદાર બાળકોને લાભ મળે તેની ખાતરી થવી જોઈએ। જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે। ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ। તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ। પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ એ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ। આ 26,000 અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયી છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ। વધારે કાંઈ કહેવા માંગતો નથી।